અમદાવાદથી અમદાવાદમાં બનાવટી પાવર ઓફ એટર્ની કરીને જમીન છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી સજ્જુ શેખે અબ્દુલ સલામ મંસૂરીની 2700 ચોરસ મીટર બિનખેતીની જમીન પડાવી લેવાના આશયથી બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી હતી, જેમાં ફરિયાદીની હાજરી વગર તરંગ દવે નોટરાઇઝ કરી તેમાં નોટરીના સહી સિક્કા પણ કરી આપ્યા હતા। નોટરી રજિસ્ટરમાં નોંધણી કર્યા વગર ખોટો નોંધણી નંબર નાખીને નોટરાઇઝ કરી આપી હતી। જમીનના રેકોર્ડ પર પોતાનું નામ દાખલ કરાવ્યું હતું। બાદમાં બંને આરોપીઓએ આ જમીનમાં લિટિગેશન ઊભું કરીને સમાધાન પેટે ₹12 કરોડની ખંડણી માંગી હતી। સમગ્ર ઘટનાની જાણ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને સજ્જુના ઘરેથી અલગ અલગ વ્યક્તિના નામે કુલ 6 દસ્તાવેજની ફાઇલો તેમજ ઓફિસમાંથી 85 જેટલા દસ્તાવેજ મળી આવ્યા હતા, જ્યારે આરોપી તરંગ દવેના ઘરેથી નોટરી રજીસ્ટર કરવાના 16 રજીસ્ટર મળી આવ્યા હતા, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। जमीन आइडेंटिफाई करे छे, सर्च करी पछी एना सर्वे नंबर मेळवी 7/12 मेळवी पछी एनो पावर ऑफ एटर्नी बनाववानो आ रीते जे नोटरी होय छे एने साथे मळी अने एनी साथे बीजा पण एक बे एना મળતિયાઓ अमने हाल प्राथमिक दृष्टिए जोवा मळे छे अने त्यार पछी ए खोटा पावर ऑफ एटर्नीनो ज उपयोग करी अने दस्तावेज बनावी अने पछी जे जमीनना मूळ मालिक छे, साचा मालिक छे, एओने एन केन प्रकारे दबावी अने पैसा पडावવાનો जे एक प्रकारनो धंधो अमने प्राथमिक दृष्टिए जोवा मळे छे। સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે। વરસાદ બાદ મોરબીમાં અનેક જગ્યાએ ગંદકીનો ભરાવો થાય છે, સાથે જ પાલિકા દ્વારા સમયસર ગટર સાફ કરવામાં નથી આવતી, જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી રહી છે। મોરબીના વિસીપરા પોર્ટ કોલોની, લાતી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાએ માજા મૂકી છે, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું। ઉડાવાડી લાઈન નેहरू गेट પાસે અમારી દુકાન છે। ત્યાં દરબારગઢથી જે પાણી આવે ને એ ટોટલી પાણી આ બાજુ વાંક વળે છે, પણ અહીંયા પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે। રાજાશાહીમાં જે મુગદો બનાવેલો છે ને નદી સુધીનો, તે આખો પેક થઈ ગયો છે, એટલે પાણી જાતું નથી। આમાં કાંઈ કહેવા જેવું જ નથી, કારણ કે મોરબી નગરપાલિકાના વહીવટદારો, મોરબીના ધારાસભ્યો કોઈ જાતનું ધ્યાન દેતા નથી। એટલી ગંદકી હદ વગરની ગંદકી છે। અવારનવાર રજૂઆત કરવાથી અમે સામાજિક કાર્યકરો થાકી ગયા છીએ હવે તો, કે શું કરવું, પબ્લિક ક્યાં જાય। એમાં પાછી મહાનગરપાલિકા કરી, નગરપાલિકામાં અમે હલાવી નથી શકતા, તો મહાનગરપાલિકા ક્યાં, પહેલાં વહીવટદાર તો મૂકો। 2006થી આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની કોલોનીમાં વસાવટ કરું છું। છેલ્લા અમારા મેરીટાઈમ બોર્ડના આંગણે જ છેલ્લા 2 વર્ષથી પાણીની સમસ્યા, વરસાદ હોય કે ન હોય, ગટર ઉભરાવાનું સતત ચાલુ છે। પ્રાપ્ત થઈ રહ્યા છે દમણમાં બારમાં લોહિયાળ બબાલ થઈ છે। બારમાં પાસે ટેબલ પર બેઠેલા વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી। પાર્ટી કરવા બેઠેલા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલી થતા મારામારી સુધી વાત પહોંચી ગઈ। 25 વર્ષીય યુવકની હત્યા કરાઈ છે અને 2 વ્યક્તિઓ ઘાયલના સમાચાર। ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આરોપીને શોધવા માટે દમણ પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે। તો બોલાચાલીએ કઈ રીતે મામલો બગાડ્યો, એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી। 25 વર્ષીય યુવક જેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। બીજી તરફ 2 વ્યક્તિઓ જેમને ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આરોપીને શોધવા માટે પોલીસ અહીં મથામણ કરી રહી છે। બારમાં આ લોહિયાળ બબાલ થઈ, જેમાં એક વ્યક્તિ જે મોતને ભેટ્યો છે। બોલાચાલી બાદ મામલો વિફર્યો અને બંને પક્ષ સામસામે આવી ગયા, મારામારી પર ઉતરી આવ્યા। એકબીજાને એટલા હદ સુધી મારવામાં આવ્યો કે 25 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો, તેની હત્યા કરવામાં આવી। બારમાં પાસેના ટેબલ પર બેઠેલા જે વ્યક્તિ હતા તેમની વચ્ચે બોલાચાલી થઈ। પાર્ટી કરવા બેઠેલા વ્યક્તિઓ વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ આ લોહિયાળ જંગમાં એક વ્યક્તિ, 25 વર્ષીય યુવાન, જેનું મોત થયું છે। 2 વ્યક્તિઓ ઘાયલ થયાના સમાચાર, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તેમની સારવાર ચાલી રહી છે। સફાઈ કર્મચારીઓના પગાર મામલે આજે ફરી સફાઈ કર્મચારીઓ ચીફ ઓફિસરને મળ્યા હતા, જ્યાં પાલિકાએ અડધો પગાર ચૂકવીને કર્મચારીઓને શાંત કર્યા। સફાઈ કર્મચારીઓના 3 મહિનાનો પગાર જમા થશે। કાયમી સફાઈ કર્મચારીને 2 મહિનાનો પગાર જમા થશે। કાયમી સફાઈ કર્મચારીઓનો 5 મહિનાનો પગાર બાકી હતો। અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા।
સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કાયમી સફાઈ કર્મચારીઓ વિરોધ કર્યો હતો અને હવે 2 મહિનાનો પગાર તેમના ખાતામાં જમા કરવામાં આવ્યો છે, શું જાણકારી? બિલકુલ, જોવા જઈએ તો ઘણા મહિનાનો પગાર બાકી, તો લગભગ 5 મહિનાથી બગસરા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓનો પગાર નહોતો કરવામાં આવ્યો। તેના કારણે છેલ્લા કેટલાક દિવસથી કર્મચારીઓ દ્વારા નગરપાલિકા પર પ્રેશર કરવામાં આવી રહ્યું હતું। ગઈકાલે એક રેલી પણ કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। એ જ રીતે આજે પણ થયું હતું, પરંતુ હવે નગરપાલિકાએ પગાર જમા કરાવ્યો છે અને બીજા પૈસા છે એ આગામી દિવસ જમા કરાવવાની વાત પણ કરી છે। આભાર રાજન જાણકારી આપવા માટે। તો ઘણા સમયથી સફાઈ કર્મચારીઓનો પગાર નહોતો થઈ રહ્યો, આખરે સફાઈ કર્મચારીઓ વિફર્યા અને વિરોધ કર્યો, બાંયધરી આપી છે પગાર ચૂકવણીની। સુરત શહેરમાં ફોન લગાવો, યુપી જીતવાના બેનર લાગ્યા છે। યુપીના 20 લોકોને ફોન કરવાનો ઉલ્લેખ કરાયો છે। બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે। યુપી 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા તેનું નામ, નંબર, લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે। ત્યારબાદ 4 જૂન પછી વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે। માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટી વિભાગ સપાટો, આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા છે। કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે આ ગ્રુપ। સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કામ કરે છે। દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી છે। અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલિક। આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન અમદાવાદ વડોદરામાં આવકવેરા વિભાગની તપાસ। ખુરાના ગ્રુપ, માધવ કન્સ્ટ્રક્શન પર આઈટીની તપાસ ચાલી રહી છે। વડોદરા ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિત ભાગીદારોની તપાસ કરાઈ રહી છે। કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશીષ ખુરાનાને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે। 27 જગ્યાએ દરોડા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી પૂરી સંભાવના। આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। આ મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદમાં અને બરોડામાં કુલ મળીને 27 કરવામાં આવી રહ્યું છે। આ ઓપરેશન ખાસ કરીને ખુરાના ગ્રુપના સુધીર ખુરાના અને વિક્રમ ખુરાના વિરુદ્ધ કરવામાં આવ્યું છે। આપ અત્યારે અમદાવાદ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા MS ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડને જોઈ રહ્યા છો। આઈટીની ટીમ હાલ તપાસ કરી રહી છે અને સાથે લેપટોપ સહિતની જેટલી પણ સાહિત્ય હશે, જેટલું પણ સાહિત્ય હશે, સાહિત્યની વિગત છે તે પણ મેળવવામાં આવશે। કામકાજ સમયસર ન થયા હોવાને કારણે કંપની જે છે ખુરાના ગ્રુપને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી। હાલ તો ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેમાં માહિતી મળશે અને તેની સાથે ખાસ કરીને બેના વ્યવહારો થયા છે કે કેમ તે અંગે પણ મોટા સોદા થયા છે કે કેમ તે અંગે પણ માહિતી મળશે। દીપિકા ખુમાર, ન્યૂઝ 8 ગુજરાતી, અમદાવાદ। ખૂબ આકરી ગરમી પડશે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। અમદાવાદ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ રહેશે। ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, કાંઠામાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની સંભાવનાઓ। ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે, હવામાન વિભાગે આગાહી કરી છે। अगर हम बात करें हीट वेव की तो गुजरात रीजन में सूरत जो है 2 डिस्ट्रिक्ट साउथ गुजरात की, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं। साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट हैं कोस्टल एरियाज में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है। साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है।